શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં રાત્રે 4 ઇંચ વરસાદ ખાબક્યો છે અને વરસાદ બાદ વહેલી સવારે એમએલએ અમિત શાહ ગ્રાઉન્ડ પર એએમસીના કર્મચારીઓ સાથે એલિસ બ્રિજના એમએલએ અમિત શાહ પણ જોવા મળ્યા અને ભારે વરસાદ બાદ એલિસ બ્રિજ વિધાનસભાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સતત વરસાદ વરસવાને કારણે જે રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે તો અમદાવાદ શહેરમાં રાત્રે 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને 4 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે તો વરસાદ બાદ વહેલી સવારે એમએલએ અમિત શાહ જોવા મળ્યા હતા ગ્રાઉન્ડ પર અને એએમસીના કર્મચારીઓ સાથે એલિસ બ્રિજના એમએલએ અમિત શાહ પણ જોવા મળ્યા હતા તો ભારે વરસાદ બાદ એલિસ બ્રિજ વિધાનસભાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે જે એમએલએ અમિત શાહ છે તેઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને એએમસીના જે અધિકારીઓ છે તેમની સાથે તેઓ સ્થળ પર હાજર રહ્યા હતા તો સતત વરસાદ જે વરસ્યો હતો 4 ઇંચ વરસાદ રાત્રિના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં ખાબક્યો હતો અને તેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો શહેરમાં રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ જામ્યો હતો અને 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો ત્યારે વરસાદ બાદ વહેલી સવારે એમએલએ અમિત શાહ ગ્રાઉન્ડ પર જોવા મળ્યા હતા અને એમસીના કર્મચારીઓ સાથે એલિસ બ્રિજના એમએલએ અમિત શાહ પણ જોવા મળ્યા હતા તો ભારે વરસાદ બાદ એલિસ બ્રિજ વિધાનસભાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા તમારી સાથે ધારાસભ્ય અમિત શાહ જોડાઈ ગયા છે અમિતભાઈ સૌથી પહેલા તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે અમિતભાઈ હવે અમદાવાદ શહેરમાં જ્યારે પણ થોડો પણ વરસાદ વરસે એટલે રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા હોય છે અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે એટલે તમે સ્થળ પર ગયા હતા કયા પ્રકારની આપે સ્થિતિ જોઈ હતી બેન હું અમદાવાદનો મેયર પણ રહી ચૂક્યો છું અમદાવાદની ગટરોની સિસ્ટમ આપણી જે સ્ટ્રોંગ વોટર અને ગટરોની સિસ્ટમ 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડે તો સહન કરવાની છે નહીતર વધુ વરસાદ પડી જાય તો એનું પાણી ઉતરવાનો માત્રા વધી જાય છે એટલે કલાક અડધો કલાક એમાં ઉતરી જાય એટલે જ મારી પોતાની ઓફિસે ત્યાં પેલા 8-8 કલાક પાણી ભરાઈ રહ્યા અત્યારે અડધો પોણો કલાકમાં ઉતરી જાય છે એટલે અમદાવાદના વહીવટી તંત્ર કામ કરે છે સવારે હું 5 વાગે ગયો ત્યારે ફિલ્ડમાં કોર્પોરેશનનો સ્ટાફ હતો આનાથી વધારે શું હોય અમિતભાઈ પરંતુ જ્યારે પણ થોડો એવો વરસાદ પડતો હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે આપને કહ્યું એમ કે વરસાદી નાળા અને સ્ટ્રોંગ વોટર ડ્રેનેજો અને ગટરોની સિસ્ટમ જ એવી રીતે કરવાવી હતી 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડે તો એ પાણી ઉતરી જાય ભરાય નહીં પણ જો 1 હામટો 2.5 ઇંચ વરસાદ પડી ગયો સવારે તો એ સ્વાભાવિક છે પાણી ભરાઈ જાય પણ ઉતરવાનો રેશિયો ખૂબ ફાસ્ટ હતો હું પોતે જ ફિલ્ડમાં સવારે હતો ને અત્યારે પણ છું અને પાણી ક્યાંય નથી અત્યારે એકાદ જગ્યાને છોડીને અમિતભાઈ એટલે દર વખતે જ્યારે ચોમાસું આવશે એટલે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે 2 ઇંચથી વધુ વરસાદ વરસે 4 ઇંચ વરસાદ વરસે એટલે દર વર્ષે જો આ પરિસ્થિતિ જોવા મળતી હોય તો હવે નિકાલની કોઈ કલાકો પાણી ભરાઈ રહેતું હતું અત્યારે છે ને એ અડધો પોણો કલાકમાં ઉતરી જાય પેલા 7-7 કલાક પાણી ભરાઈ રહ્યા એના દાખલા છે હું મેયર રહ્યો છું 25 વર્ષ કોર્પોરેટર રહ્યો છું પેલા 7-7 કલાક પાણી ભરાઈ રહેતું હતું અત્યારે અડધો પોણો કલાકમાં પાણી ઉતરી જાય જી અમિત શાહ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર